આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા આજે નવી દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં ફિશરીઝ અને એક્વાકલ્ચર ઇન્સ્યોરન્સ પરની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય વીમા ક્ષેત્રના તમામ હિતધારકોને વીમા યોજનાઓ સુધી પહોંચવા વધારવાની રીતો અને માછલીના ખેડૂતોને તેના લાભો અંગે વિચાર વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. શ્રી રૂપાલા ઓળખાયેલા લાભાર્થીઓને જૂથ અકસ્માત વીમા યોજનાના ચેકનું પણ વિતરણ કરશે. ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ગઈકાલે નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022ના પરિણામો જાહેર કર્યા, જેમાં ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે એવોર્ડ એનાયત થયો છે. નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. ભારતીય સેનાના રાષ્ટ્રીય અભિયાન હેઠળ કિબીથુ અરુણાચલ પ્રદેશથી કચ્છ સુધીના પેરામોટર અભિયાન ગત મંગળવારે ભુજ ખાતે સમાપ્ત થયું હતું. આ અભિયાન 29મી નવેમ્બર 2023ના રોજ ભારતના સૌથી છેવાડાના પૂર્વીય શહેર કિબીથુથી શરૂ કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધના 25 વર્ષ અને બોમ્બે સેપર્સ વોર મેમોરિયલની શતાબ્દીની ઉજવણીની યાદમાં આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે અફઘાનિસ્તાનની બીજી સુપર ઓવરને અંતે પરાસ્ત કરી ત્રીજી T20 મેચ જીતી લીધી હતી. એ રીતે ભારતે 3-3 મેચ જીતી શ્રેણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. બેંગલુરુ ખાતેની ગઈકાલની મેચ રસાકસીભરી હતી. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 212 રન કર્યા હતા, જેમાં રોહિત શર્મા 121 અને રિંકુ સિંહ 69 રન કરી અણનમ રહ્યા હતા. વળતા જવાબમાં અફઘાનિસ્તાન ટીમ પણ 6 વિકેટ ગુમાવી 212 રન કરતા મેચ ટાઈ થઈ હતી. 2 વખતની સુપર ઓવરને અંતે ભારતે મેચ જીતી લીધી હતી. ભુજથી ખાવડા જતા વચ્ચે આવતા રૂદ્રમાતા પુલના લોડ ટેસ્ટિંગ માટે ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. તે મુજબ આગામી 22મી જાન્યુઆરીથી 5 દિવસ માટે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી માત્ર દ્વિચક્રી વાહનથી જ અવરજવર રહેશે. ભારે વાહનો માટે 5 દિવસ આ પુલ સંપૂર્ણ બંધ કરાયેલ છે, જે માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ થઈ શકશે. દિવસ દરમિયાન ભારે કે અતિભારે વાહનો સિવાય અન્ય વાહનો આ પુલ પરથી પસાર થઈ શકશે નહીં. ભુજ સ્થિત જિલ્લા નાગરિક સંરક્ષણ દ્વારા અદાણી સ્કિલ ડેવલપમેન્ટના 50 જેટલા પૂર્વ અને વર્તમાન છાત્ર છાત્રાઓને આપત્તિ વ્યવસ્થાપનની 5 દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ કરાયો હતો. ભુજ અદાણી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર A.N. ઘોષે તાલીમનો પ્રારંભ કરાવતા કહ્યું કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિએ નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ. તેમાંય જ્યારે મેડિકલ વ્યવસાયના સ્કિલ સાથે જોડાયેલ હોય તેમણે તો ખાસ આ તાલીમ લેવી જોઈએ, કેમ કે મેડિકલ ક્ષેત્રમાં ઇમરજન્સી સેવાનું ખૂબ મહત્વ હોય છે. પશ્ચિમ કચ્છ એસપી દ્વારા પશ્ચિમ કચ્છની દરિયાઈ સરહદ વિસ્તારના લોકોની સુરક્ષા અને સંવેદનશીલ પ્રવૃત્તિઓ પર નજર રાખવા કોટેશ્વર બરંદા જખૌ પોર્ટમાં પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છના ભુજ સહિત કેટલાક વિસ્તારમાં ગઈકાલથી ઝાકળ વર્ષા થતા માર્ગો ભીંજાયા હતા. વહેલી સવારથી જ સવારે 8 વાગ્યા સુધી ઝાકળનું આવરણ રહેતા વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી હતી. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઊંચું જતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી. ભુજ મહત્તમ તાપમાન 30.1 અને ન્યૂનતમ 17.3 ડિગ્રી રહેતા ઠંડીમાં રાહત મળી હતી. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન ઉંચકાઈને 12.8 ડિગ્રી રહ્યું હતું. આજે પણ ઝાકળ વર્ષા અનુભવાઈ રહી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.